દ્વારકાધીશ મિત્રો, આજે તારીખ થઈ છે 26/2/2025। અમે દ્વારકા ચાલવા માટે નીકળ્યા છીએ। એનો આજે અમારે ચોથો દિવસ છે। સવારમાં અર્લી મોર્નિંગ રેકોર્ડિંગ નથી કર્યું, એનું રીઝન છે કે ત્યાં વ્યવસ્થિત શૂટિંગ નહોતું આવતું। સારો અત્યારે દી ઉગી ગયો છે અને વ્યવસ્થિત લાઇટિંગ આવે છે એટલે શૂટિંગ કરી રહ્યા છીએ। રાત્રે મોડું સુવાનું થયું હતું એટલે રાત્રે એન્ડિંગનો વિડીયો નથી મૂક્યો। હવે અમે રાત્રે રોકાણા હતા નિકાવાથી કાલાવડ તરફ જઈ રહ્યા છીએ। અંદાજિત કાલાવડનું અંતર અહીંયાથી જે 5 કિલોમીટર છે એ ગામ આવ્યું છે, ત્યાં પોરો ખાઈએ છીએ અને અહીંથી અમે ચાલીને જશું। દ્વારકા ચાલીને જતા હોય ને એટલે ખાસ બે વસ્તુ ધ્યાન રાખવાની। એક તો કપડાં તમારે બને એટલે લૂઝ પહેરવા, ટ્રેક પેન્ટનો ઉપયોગ કરી શકો છો। અને બીજું એ નવા પહેરો ને તો ચાલે, કપડાં નવા આવો ત્યારે લાવો। અને ખાસ બીજું, ગમે ત્યારે આવો ને તો શૂઝ કોઈ દિવસ નવા લઈને ન આવતા। જે જૂના છે, રેગ્યુલર છે, તમારા પગ એમાં કમ્ફર્ટેબલ થઈ ગયા હોય, અઠવાડિયું 10 દિવસ તમે પહેરેલા હોય ને એવા જ શૂઝ પહેરજો। નવા પહેરશો તો તમે પગ રહ્યા એ શૂઝ સાથે મેચ થવામાં તમારી ચાલ એમાં મેચ નહીં થાય ને આ તમારી ચાલ બગડી જશે, એ ખાસ યાદ રાખજો। ઘણા અનુભવ છે। પછી ઘણા લોકો કમ્પ્લેન કરતા કે ભાઈ મને ફોલ્લા પડ્યા છે, પરફોલા થયા છે, હલાતું નથી, ચાલ ફરી ગઈ છે। મારા ભાઈ, દ્વારકા આવો ને હાલીને એટલે એ બધું બનવું સ્વાભાવિક છે। જે હોય હસતા મોઢે સ્વીકારો ને ચાલો દ્વારકાધીશનું નામ લઈ। કાકા, તમારો પરિચય આપો ને, તમારું નામ શું? મારું નામ ધમાભાઈ વસ્તાભાઈ શિયાળિયા, ગામ નાના પાળિયા। તમે અત્યારે દ્વારકા જઈ રહ્યા છો, રસ્તામાં સેવા કરવા માટે આવ્યા છો। સેવા કરતા હોય ત્યારે કેવું અનુભવ થાય છે? આમ બહુ સારો અનુભવ થાય। બધાથી મહત્વ છે સેવા। જે હાલીને માણસો ગયા હોય એને બધી વસ્તુ પહોંચાડવી, જે માંગે તે એને હાલ્યા કરતા પણ વિશેષ છે સેવા। બરાબર। ત્યારે થાક લાગે સેવા કરતા કરતા? જે હાલે ને એના કરતા વધારે થાક સેવામાં લાગે। હાલીને જે આવતા હોય માણા એને 10 કલાક કે 8 કલાક સુવા મળે, સેવા વાળાને 3 કલાક 4 કલાક, પણ એ ટૂંકમાં થાકે નહીં, ખાલી સુવાનું થોડોક લોચો થાય। ટૂંકમાં સેવા વાળાનું કામ પડદા પાછળનું કામ છે। અમે બધા પિક્ચરમાં દેખાય, અમે બધી લઈ ખાલી ગયા છીએ અમે, પણ આ પડદા પાછળના દેખાય નહીં। સાચી મહેનત આમની હોય, તમારી હોય। ટાઈમસર જમવાનું બનાવી દેવાનું, ટાઈમસર પથારી કરી દેવાની, આ તે બીજી ત્રીજી વસ્તુ જરૂર પડી હોય તરત લાવી દેવાની। એમાં એવું છે જે હાલીને આવતા હોય માણસો એ બધાને આવીને આરામ કરવાનો હોય, બરાબર। જે સેવા વાળા હોય અમે 7-8 જણા એ સેવામાં, બરાબર, બધાનો એવડો ભોગે। બીજું તમારે જેવા બીજા 4-5 સેવામાં આવતા હોય અથવા ભવિષ્યમાં ક્યારે આવવું હોય, જે ચાલી ન શકતા હોય પણ ખાલી સેવા કરવાના આશયથી આવતા હોય, એને શું વસ્તુ ધ્યાન રાખે? એમને હે ને મહેનત પૂરી કરવી પડે। મહેનત એ કરી શકતા હોય તો સેવામાં આવવું। હાલી એક એવું નહીં, મહેનત કરવી પડે આમાં સેવામાં। ને હાલવા કરતા મહેનત જોઈ, સહન શક્તિ જોઈ। આ બધા થાકી ગયા હોય ને માણસો, એ બધું ગમે એવું બોલે, એમને સહન કરવું પડે। ટાઢો મગજ રાખીને બધું સહન કરવું પડે। દેવકણ મારું, દેવકણભાઈ મારું ચોટીલા, મૂળ ગામ કયું? મોજીદાર। કેવી આમ સેવા કરતા હોય તો કેવી ફીલિંગ આવે? બહુ મજા આવે। અને જીવનમાં એકવાર તો દ્વારકા જવું જરૂરી છે। સેવામાં એકવાર લાભ લ્યો, એકવાર હાલીને જાઓ, પદયાત્રામાં જાઓ, એ જીવનમાં એકવાર જવું જરૂરી છે। સેવામાં જાવ તો થોડોક હે ને રે ખમો, અને અનુભવ તમને ઘણા બધા થાય। બરાબર। બીજું એ કે આમ તમે આમ સેવા કરો છો ત્યારે દિન રાત ઉજાગરા કરો છો, થાક લાગે? થાક બાક કાંઈ ન લાગે। અમે હાલી જતા અમને તો થાક લાગે છે। અમને પછી કલાક હોઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય। અમારે એ થાક ને બધું એને લાગતો હોય ન લાગતો હોય બધું ભૂલી જવાનું। અમારે જ લેવાનું દ્વારકા વાળા ભાઈ। હા, દિલથી સેવા કરવાની, થાય એટલી કરવાની। ન થાય ખોટું બળ કરીને કોઈ ઉપર ગરમ નહીં થવાનું। ગરમ નહીં થવાનું, શાંત એક તો ઓલા થાય કે એના ઉપર પાછું થોડું ગરમ થવાય। ખૂબ ખૂબ મજા આવી દેવભાઈ તમને અને ધમા કાકા તમને મળીને। બીજું ભણે અને હું લેવાયો સેવા કરવા? પેલા તો કાલ તો તું હાલતો હતો સેવામાં, પછી ફરી ગયો, થાકી ગયો એટલે? બોલ આમ જય દ્વારકાધીશ। મજા આવે ને? ઘરે જવું હે કઈ રોકાવું હે? કેમ આ ખાવા પીવા સારું સારું મળે એટલે મજા આવે? શું વાત? તમારું નામ પરિચય આપો ને। મારું નામ લાલાભાઈ,
હું ગામ નાના પાળિયાદમાં જ રહેવાસી છું અને હાલીને મારું 7મી વખત છે. 7મી વખત. પહેલી વખત દાદા આવ્યા ત્યારે કેટલા વર્ષના હતા અંદાજે? પેલા હું હાવ નાનો હતો, 7 વર્ષનો હતો ત્યારે હાલી નતો આવ્યો, પણ ટ્રેક્ટરમાં બેહીને આવ્યો હતો. પછી હું એની સિવાય 6 વખત હું આવ્યો દ્વારકા હાલી ટોટલ, અને આ મારું 7મી વખત છે. હરખથી હાલો કે કઈ માનતા ને એવું હોય? નહીં, હરખથી આપણે કોઈ દી માનતા રાખી નથી, અને પહેલેથી જ આપણે એમના હાલીને આવી શોખથી ને. કેવી મજા આવે હાલતા અત્યારે? હાલતા મજા આવે, તમારે એક ધારું હાલવું પડે. આમાં પીઠ ધીમી ફૂલ કરો તો તમે થાકી રહ્યો, એક ધારા હાલો તો વાંધો ન આવે. અને વહેલું જેમ બને માલો એમ વધારે સારું. દી ઉગે ને તડકામાં નહીં હાલવાનું, બપોરે તે અને સવારમાં તે. સવારે વહેલું 3 વાગે ઉઠી જવાનું અને સવારે બને સુધી 8 વાગે સુધી હાલવાનું, વધારે પડે. એમથી આગળ પછી તમે થાકી રહ્યો તડકો આવે એટલે. તમારા કોઈ ભાઈબંધ કે અથવા મિત્ર વર્તુળમાં કોઈ આવવા માંગતો હોય, તમારા પાસે સલાહ માંગે તો તમે સલાહ શું આપશો કે હું વસ્તુનું રસ્તામાં ધ્યાન રાખવું? રસ્તાનું તો એ ધ્યાન રાખવું પડે કે આપણે માનો કે રોડ પર આવતા હોય તો વાહનની ખાસ ધ્યાન રાખવી પડે. બીજા નંબરમાં કે રાતે અંધારાની અંદર હાલતા હોય તો બત્તી પાસે રાખવી, કેમ કે જનાવર હોય કે અથવા ખાડો હોય એવા ઘણા બધા પ્રશ્ન બનતા હોય છે. આવું પડી જવાના, પગ મચકોડાઈ જવાના પ્રશ્ન બનતા હોય. બરાબર. કઈ વસ્તુ તમને દ્વારકાની ગમે છે? જો દ્વારકા આપણે તો દર્શન કરવાના હોય, મેન પ્રશ્ન જ હોય. પછી આપણે ખરીદી કરવી હોય તો અહીંયા દ્વારકાની દુકાનોમાં વધારે તો પડતું શું હોય કે પ્રસાદી આપણે વધારે લેતા હોય. બરાબર. ભાઈ તમારું નામ શું? મુનાભાઈ શિયાળિયા મુનાભાઈ પાળિયાદ. કેટલા વર્ષની ઉંમર છે? મારી તો 45 વર્ષ. 45 વર્ષ. અને દ્વારકામાં કેટલામી વખત તમે હાલી? 13મી વખત. આ સેવામાં 13 વખત હાલ્યો, 12 વખત. સેવામાં 13મી વખત. એક વખત આ પહેલી વખત. બરાબર. સેવામાં આવતા હોય અને હાલીને આવતા હોય, બેમાં ફેર શું? હાલ્યા કરતા સેવામાં સારું, ભાગશાળી ને સેવા મળે ને, ચાલીને જતા હોય લાભ મળે. હાલી જતા હોય ત્યારે વધારે થાકી જાવ કે સેવા કરતા હોય ત્યારે વધારે? સેવામાં વધારે થાક લાગે. સેવામાં વધારે થાક લાગે. નીંદર ઓછી થાય સેવા કરતા હોય ત્યારે કે પછી? નીંદર ઓછી થાય, ભૂલી પડે અઠવાડિયા માટે. ભૂલી જવાય નીંદર અઠવાડિયા માટે. સેવા કરતા હોય કેવું અંદર થી હરખ હોય તો જ આપણે સેવામાં રહેવાય ને, સેવા કરવી છે આપણે. બીજું તમે સેવા કરવા બીજા કોઈ વ્યક્તિ આવતા હોય એને તમને પૂછે, તમે શું સલાહ આપશો? સેવા તો આ તો જો ભાગશાળીને સેવા કરવાનો મોકો આવે, હાલવાનું તો ગમે ત્યારે, પણ સેવા કરવાનો ભાગશાળીને જ આવે મોકો. એટલી માણસની સેવા કરવી આપણે, બધાનું પૂરું પાડવું, ખાવાનું પીવાનું ટાઈમસર, બધું ખુવાનું ટાઈમસર, નાસ્તો છે, જમવાનું છે, પાણી છે. બરાબર. તમારો પરિચય આપજો. નામ શું તમારું? હર્ષદભાઈ. કેટલી વર્ષની ઉંમર છે તમારે? 32 વર્ષ. આ પહેલી વખત દ્વારકા ચાલીને જાવ? પહેલી વખત. માનતા હતી કે હરખથી જાવ? માનતા. દ્વારકાધીશ માનતા માની સરસ રીતે કમ્પ્લીટ કરી નાખી? સરસ કમ્પ્લીટ. એટલે હરખથી માનતા જ? કઈ વાંધો. તમે બાધા હતી, પાણીની બાધા હતી. પાણી અત્યારે 5 મહિનાની થઈ. ઉતાણી પહેલાની મારે બોલી હતી, એ પ્રમાણે મારું કામ થઈ ગયું એટલે હું દ્વારકા હાલીને જાઉં. નીંદર કેટલી થાય આમ? નીંદર ને આમ પૂરી થઈ જાય, પણ આ લોકો હાલવા નીકળે ને એટલે એ બધા પેલા કેમેરો ચાલુ. નીંદર કેવી પૂરી થાય? નીંદર માં એવું છે કે આ બધા હાલીને જાય ને એટલે પેલા તો એમને ચા બધા હાલીને નીકળે ને. એક મિનિટ. મસ્ત લપી ઇન્ટરવ્યુ એમાં શું પીવાનું કોનું? તમે આમ આવતા ને ભલે ઇન્ટરવ્યુ આપો છો ને શાંતિ. હું તો ઇન્ટરવ્યુ મસ્ત નું બરોબર. ક્યારે હું તો આપણે હાજે ભાલ્યું ને ત્યારે અંધારામાં કોઈ ઇન્ટરવ્યુ એમ ને હું તમને અંધારા વાળી કોઈ ઇન્ટરવ્યુ સારું આવે પાછા પછી હું છોડું છું. બોલો હાલો. કમ્પ્લીટ. ઓકે ઓકે. કેમ છો બધા મિત્રો? મજામાં? ખાસ આ વિડીયો અહીં સુધી જોવા બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ મિત્રોને બને તેટલા તમારા મિત્ર વર્તુળમાં શેર કરો, લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને એક ઇન્ટરવ્યૂ કેવા લાગ્યા એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય દ્વારકાધીશ. મળીએ નવા વિડીયોમાં.